હેલો દોસ્તો, મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે તો જો અમે માવા ડુંગર જાવી છીએ ગાડી લઈને. હજી એક ગાડીવાળા વાહે હાલ્યા આવે છે. અમે અત્યારે થોડાક આગળ નીકળી જાય છે. તો મારે રે વિડીયોમાં બધા બન્યા રહેજો. આવડું હશે સિદ્ધ ગણેશ આશ્રમ. જોવો આ એનો પટ. આગળ હવે તમને ગેટ બતાવું. જો ઓલો હામો બતાવીએ આ સિદ્ધ ગણેશ આશ્રમનો ગેટ. મેન ગેટ કહેવાય આ. જોવો આ માવા ડુંગરનો ગેટ. આ પેલો ગેટ. હજી એક ગેટ આવશે આમાં આગળ. તો હવે આવી જશે આ બીજો ગેટ. જોઈ લો આ તમે. હવે આપણે જવાનું છે ડુંગરા ઉપર. હવે આગળ ત્યાં ડુંગરા ઉપર ગાડી ચડે એમ નથી, એટલે આપણે હાલીને જવાનું છે. જો આ ડુંગરો. હવે આપણે જવાનું છે ડુંગરા ઉપર હાલીને. જોવો હવે આપણે તો હાલવા માંડ્યા છે ડુંગરા ઉપર જવા માટે. જો આ અહીંયા પગથિયાઓથી છે. આવડો આ ડુંગરો. જોવો હવે આપણે ડુંગરા પર ચડી ગયા છીએ. આ જોવો અહીંનો નજારો એક. જોવો આ અહીંનો ડુંગરો. અહીંયા પછી એક ડેમ થી છે આરોર. હવે આપણે જવાનું છે હનુમાન દાદા અંદર મંદિરે દર્શન કરવા. તો હવે આપણે આવી ગયા છીએ મંદિરે. હાલો તમને આગળ દર્શન કરાવું. જોવો આ તો આપણી પહેલા આવી ગયા. હાલો તો આગળ તમને દર્શન કરાવવું. હવે આવડું હશે એનું મંદિર. જોવો તમે આની બનાવટ જોવો તમે ખાલી. હાલો આગળ તમને દર્શન કરાવું. જો તમે બધા દર્શન કરી લો. આ છે હનુમાન દાદા. હાલો તો હું દર્શન કરી લઉં હવે. તો હાલો આપણે પગે લાગી લીધું. હવે આપણે વિડીયો બનાવવા જવાના છે. તો હાલો મારી વિડીયોમાં બન્યા રહીજો. હવે આપણે આવી ગયા છીએ ડેમના પર. બાવણે આવી ગયા છીએ. તમે જોઈ લો આ ડેમ છે જુઓ. અને આ બધા આપણા મિત્રો છે. આ ભાઈ તો ફોનમાં વાત કરે છે, જોઈ લો. બ્લોગમાં બન્યા દેજો, તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આ છે વિશાલભાઈ તમારા. હવે આપણે જો વિડીયો ને ઉતારી લીધું છે અને મેલડી માં દર્શન નથી કરી લીધા છે, એટલે હવે જો આપણે ઘરે જ આવી છીએ. જો અહીંયા ભાઈ તો હવે આગળ ગાડી લઈને ગયા છે. તો આવા નવા વિડીયો જોવા માટે મને લાઈક કરો અને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.